ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:15. એટલે આપણે નાસ્તો કરવાનો બાકી છે, તો આપણે નાસ્તો કરી લઈએ. અને બીજું શું કહેવાનું, કપડાં સકેલવાના છે, એ હમણાં સકેલ લઈને બટું મસ્ત મજાનું રમે છે, એને તૈયાર કરીને બેસાડી દીધું છે અને બધું કામ ફિનિશ થઈ ગયું છે. એટલે ખાલી રસોઈ બનાવવાની છે, બટ એ થોડીક લેટ બનાવીશ, કેમ કે જો ભરતું તમે ટિફિનનું બનાવેલું છે એ પડ્યું છે, એટલે થોડુંક જ બનાવવાનું રહેશે. જે પણ બનાવ્યું તો ચલો આપણે નાસ્તો કરી આપણું કામ કરીએ. હું નાસ્તો કરવા બેસી ગઈ છું. ચા ને ભાખરી, તળેલી ભાખરી છે, તળેલી ખાવી અને ચા નાસ્તો કરી લઈ, પછી બધું વારે રમીએ. તમારી બેનને લઈ દીધો છે ગલ્લો. કાલના પૈસા ભેગા કરે છે, આજ નોટ ન થાય કે મેં શીખાય પા બધા પાસે માંગે. નાખો નાખી દે. 200 રૂપિયા તેણે એક દીમાં ભેગા કરી લીધા છે. અરે વાહ, નાખી દે. એ બીજા આવે નથી હે ઈ કે હજી ત્યાં મમ્મી પૈસા જો ના હું ગોતવા ગઈ લે નાની આપે હાલ કેક ગંધારું છે નો ખવાય, કેક નો ખવાય, ગંધારું છે. કેવી ગંદી વાસ આવે ને. પૈસા આપે નાની. હાલે લાડ વધાય પણ. અરે વાહ માટી કા લાડ બધા નાખવા માંડો. જોયું બધે પૈસા મળી ગયા આવે નથી. अरे वाह, उसमें पानी नहीं है बच्चा. बच्चा है नहीं है, फिनिश हो गया पानी. फिनिश हो गया नहीं. यस फिनिश हो गया. नहीं है पापा पी गए सारा पानी. यस नो. જો મારા બેન છે ને હિન્દી હોતે બોલે છે, કેમ કે અત્યારના છોકરા છે ને તરત આવડી છે આપણે કંઈક બોલવી ને. ફોન કરે ને પાપા હાલો પાપા ઘર પે નહીં હે, એમ તો આને કોને આવું બધું શીખવાડી દીધું. નહીં હે ઘર પે. કિધર ગયે પાપા? इधर नो पर किधर गए? काम पे गए. काम पे न गए तो किधर गए? इधर गए नहीं. इधर गए नहीं. पर मर गई. मारवाड़ू गड्डी હું કરશો ગાના? કબૂતર હતું. મેગી બને છે. અરે વાહ, ગતુની મેગી બને તો હો. મેગી પછી મેગી ખાઈને ઉઈ જવાનું છે. ઓ મારા દીકરાને કેવા મચ્છર કવડી ગઈ. અહીંયા ઓ પપ. ઉગર જાય શું બોલે છે? ગણ એમ કે સાની મની મેગી બનાવી તો ચમચી થી તો બનાવે છે બેન. તું તો ખા. નાના ખાય છે, તમે બે ખાઓ. ઓકે એમ છો તમે ખાવો. આંજો થઈ કેવું કરો. પણ મોટા માણા ન હોય એમ આપને કે હા ખાવો. એની હારે ખાવજો ઈ કામ છે.
કેવા ગોટા ગોટા દાંત કાઢ્યો ઈ કાકા ઈ તમને શીખવાડે ખાઓ એ તો 2:30 વાગી ગયા છે ને મને હવે ભૂખ લાગી છે મેં કીધું જમી લઉં જમીને સૂઈ જવું છે ઊંઘે આવે છે જો આ સવારનું છે ભરતું આ લીલા કાંદા ટમેટા ને ગાંઠિયા છે મારું ફેવરિટ લીંબુ બાજરાનો રોટલો છાશ ને ગોળ ખાઈ લઈ મસ્ત મજાનું અને સૂઈ જઈએ તો 5:30 પોણા 6 જેવું થઈ ગયું ચલો સૂઈ ગઈ હતી જસ્ટ જાગી છું તો ચલો પહેલાં ચા પી લઈએ ને ગટ્ટુ માટે બનાવવાનું છે ચૂરમાના લાડુ તો આપણે એ પણ બનાવી દઈએ તો આપણે ગટ્ટુ માટે લાડવા બનાવવાના છે ને ચેવડો બનાવવાનો છે તો ચેવડો પછી બનાવું પહેલાં લાડવો અને નાખું તો જો આપણે મૂઠિયા છે આપણે એને મિક્સીમાં ક્રશ કરી નાખીએ અને પછી પાય બનાવીને મસ્ત મજાના ગટ્ટુ માટે લાડવા બનાવી દઈએ થોડા કોના પાપા છે મને મને ગટ્ટુ મને પાપાને અરે વાહ ગટ્ટુ દીકરા તો આપણા મસ્ત મજાના લાડવા બની ગયા છે જો નાના નાના બનાવ્યા છે કેમ કે તો આખું ખાય છે એટલે હાલ હવે વચ્ચે બનાવવાનું કંઈક વિચાર્યું કેમ કે 7:30 થઈ ગયા એ પણ આવી ગયા છે ના છોટી જો કઈ થી લો બાંધી દો છોટી બાંધજો કેમ કાઢ નાખી કેમ કાઢી કે તું કે તો બતાય કેમ કાઢી છોટી કાઢીને ઘા કરી દીધો રોપર જો કેમ કાઢી બતાય તો કેમ કાઢી કે તું કેમ કાઢી નજ બોલું જા કટી ચાલો શરદી આવી નાકમાં હાલો દવા પાવાની ચાલો કેમ નહીં આ નાકમાં શેડા દેખાય મને તોય સારું થઈ ગયું ચા ને તોય સારું થઈ ગયું વાડે હમણાં પીવરાય દો બાપ દીકરી બે હરખા છો દવા પીવા એ આવી છે ધક્કો મારવા લે પોપ થઈ ગયા પાપા હવે હું લાવી એને ગલ્લામાં પૈસા નાખવા છે ને તો 30 રૂપિયા તરી પાછ લઈ લીધા હજી કે આપો જો ઠેલો લઈને આવી છે એનો ગલ્લો મને લાગે છે 5 દીમાં ભરાઈ જાહે એનો આખા દીમાં કેટલા પૈસા નખાવે એ બધા પણ જો સિક્કા હો તે નાખ્યો નોટું તો જોઈશ તેને બસ હા પૈસા એમાં નથી હવે સિક્કા એટલે બાપાને ભિખારી બનાવવું તારે શું તે વિશે શું નથી દીકા કાઈ રીતે ખલાસ હાલ હું 2 સિક્કા આપું ગોતી જો ને ક્યાંક હોય તો આપે જોયું બ્લેકમેલ કરીને પૈસા લઈ લે ગોતે છે ગટુ ગોતે પાપા જો આખું પર્સ ચોરી લીધું છે હરીનું શું લાગે માવાના નહીં રેવા દે તમારે ત્રિનાલી ખોટો ગલ્લો લઈ દીધો નથી લાગશે ₹500 નથી નાખવાના વાપરવાના હોય પાપાના ઉભી રહે બીજા 9:30 થઈ ગયા જમવા બેસી ગયા આજે ઢીંડાનો ટાઈમ છે ખાઈ ખાઈ હું કંટાળી ગઈ હવે આમ જો ભાઈનો કંટાળી જાય ત્યાં લગીને આપણે દુકાન નતા તો એમાં ભીંડાના શાકમાં વાંધો શું છે મને 365 દિવસ મને ભીંડો ભાવે બોલ ઈ ખાવ તો ખબર પડે ખાવ ને મને હું માંદો હોય ને માંદો ત્યારે હું એમ જ કહું ભીંડાનું શાક કરો તો મને સારું થાય રોજ કોને ભીંડો ભાવે તોય ભાવે ભીંડો એક પ્રકારનો ન હોય જો ભીંડાનું રસા વાળું શાક છે
ક્યારેક કોરો ભીંડો રાખવાનો, ક્યારેક આખો ભીંડામાં મસાલો નાખીને બનાવવાનો. તો જોઈ ને કોને તને નો કેમ કારેલા નથી ખાવતા? ઉભરે તું ગમે ત્યારે પાણીપુરી એની ટાઈમ 365 દિવસ ખાતી હોય તે પાણીપુરીની સબ્જી ની વાત, એને કેમ કારેલા નથી ખાવતા? મને ભાવે છે. તો કારેલા બને ને તું દરરોજ ખા, તને કઈ કે તો મને કહેવાનું ને. અરે તું કહે ને કે દરરોજ કારેલા બનાવીને ખાય, તું કઈ કે નહીં. એટલે ઝાડવું છે પૈસાનું ખેરી જ પડે. તે કારેલા દરરોજ કાંઈ- અલગ અલગ સબ્જી લેવાની, રોજ રોજ અલગ અલગ મારે તો આ બનાવવાનું બદલો એટલે. લેવાની ટ્રીક છે સમજો. અચ્છા એ મને જે વસ્તુ નો ભાવતી ને ઘરવાળી, એ જ વસ્તુ ખાવાની. તો વાંધો નહીં, હું બહાર જઈને ખાઈ લઉં. જો મેં શાક લીધું. એ મોઢે ખાવ. મને ભાવે જ નહીં ભીંડો. બાકી મોસ્ટ ઓફ તો જોયું છે મેં. તને ખાવામાં ખબર જ નથી એક પડતી ડીશમાં તો. બે ખાતા હોય એને ખબર જ છે. હે એક ડીશમાં બે ખાતા હોય એને હા જોયું હા ડીશ અલગ કરાવી છે. બદલો લીધો, બદલો લીધો. એમ નો કે કા? નથી એટલે. તો બસ એ હાટો એ બદલો લે છે અને મતલબ હું સમજી જાઉં. વિશ્વાસ કેમ કરી જાય? વહી જશે ને ઈ બધું. હજી વધારે બદલો લે. બરોબર છે. અરે આ ટ્રીક તારી ગમી મને. આમ નો એમ કે આપણે ભીંડો બનશે બદલો લેવાની બધી અલગ અલગ ટ્રીક. હું આ રીતના બદલો લઉં. હા, આવડે ને તો ભીંડાનું શાક રોજ બનાવી નાખશો. રોજ ભીંડો બહારથી બનશે. મગાવી ખાઈ. કરારી ભીંડી આવે, મસાલા ભીંડી આવે, આખી ભીંડી આવે, બધી ભીંડી આવે. નકરી ગરમ મસાલા વાળી. એનોય વાંધો નહીં. અરે આ ગરમ મસાલા વાયા પડી ગઈ. તું હું બહાર જાત ગરમ મસાલા મસાલા થઈ જાય, મસાલા થઈ જાય ને હાલ છે. બાકી બદલો લેવાનું થાય. હા ટેસ્ટ જ ન આવે ઘર જેવું. મારે જ નથી ખાવો ભીંડો. જો અમાર બેન આવી છે પાછી મારવા. પણ લીટા હું કરશો? કાળી દોર દે માં. એક બકરી દોર દે કાળી. જોઈને બુટિયા પકડ બુટિયા. આ તો લા પરેશ રાવલ નો દાંત કાઢ નાખતા ખબર? ઓલી વ્હીલચેર ઉપર બેઠો હોય તો એમ ખાલી કર. ઇન્જેક્શન મારી દીધું. તમામ કરે પાછી. હાલો મનોજભાઈ નું મર્ડર થઈ જવાનું છે. જો ગળું દબાઈ દીધું છે. આજુ બધાનું કે પકડ પકડ. બચાવ મુજે બચાવ. હનુમાન દાદા પડી ગયા. બસ આવો જ બસ. તો અમે જમી કરવીને આવી ગયા છીએ. ઉમાએ જો હીરો છે. લ્યો તા તો હીરો કે તા તો આમ જ કર્યો છે. આ વધારાનો માણસ છે. બુટીઓ છે. નિનાળી છે અને હું પોતે. બાકી 2-3 જણા આવવાના છે પણ એ આવે ત્યારની વાત ત્યારે. હું વાત આમ કરી. તો ઉનાળો સાલો નથી તો. Yes. આમ તો ગોળાવાળા આમ તો. એટલે હું તને કોઈ ખબર આવતી નથી એ વાંધો એમ હા એનું ધ્યાન ન્યા જ છે. ક્યારનું ઓલા હળીવાળા ગોળા ખાય છે ને એટલે એનું છે ને મન લલચાય છે કેમ કે એને બહુ ભાવે. ના, બધી 30 રૂપિયાનો હોય તો ઉપર લઈ આવો બેઠા બેઠા. બોલો ખાવ હા. હું એમ કહું છું. 30 રૂપિયાનો ગોળો છે ને હા. હું એમ ઉભા ઉભા કહું લઈ આવે ને તમે અમારે બેઠ બધાને ખવડાવે છે મને હા, જાઓ. હું એમ કહું છું. ના ના એમ કહું છું હજી એમ નો ઉનાળો- હાલે. એમને હજી ઉનાળો ચાલુ નથી જોતા, ચાલુ થઈ ગયા. અમને મારે મન- કહેવાનું વાત એ છે. પણ અમને મન શું ખાવાનું અમે એને હાલો, મન અમને મન લઈ આવજો જાઓ. હું તો ઉભો ઉભો લઈ તો અમારા ઉપર હાલો હું ગોળો લઈ આવું. મને અત્યારે લગ્ન કરવાનું મન થયું કે છોકરી લઈ આવું. ઉભો ઉભો લઈ આવે અમે ઉભો. હા અરે હું એમ લઈ આવું. તમારી પાસે 70 હું લઈ કરતા. આવું મારામાંથી talent છે, હું લઈ આવું હા હરી લઈ આવી દેજો જાઓ. હાલ. આપણે ઓલા ઝૂંપડપટ્ટી છે ને હા પાડી લે હા, હા, ઉપર હા, મારા ફોનમાં નંબર છે હમણાં છે ફોન કરો એમ ફોન. નહીં. એમ નહીં ઉપર મજૂર આવે ને એની બાય જ છે એવા માણસની ઈચ્છા હોતી હોય ને, તમે એમ કીધું ગોળો તો ખાવો. પણ હા તો પાડી હરી ના થોડી પાડી એને બુટિયા. ખાડીવાળો ગોળો ના હા પાડી ને લગનની. તારે છોકરીથી મતલબ છે તારે નાચાથી મતલબ છે મારે છોકરીથી મતલબ છે. હા તો પછી તો પછી હું તને ગમે નથી લઈ હા, તો આવી અત્યારે હાલો એને બોલાવી લે આપણે હળીવાળા ગોળો. હા ફોન કરો હાલો. નથી ખબર હોતી. એમ થોડો હાલે. અમારી ઈચ્છા મારી પેલા અમારે ને પહેલા અમારી ઈચ્છા પૂરી કરી એમ નથી વાત. પેલા અમે કીધું મારી બાયડી એમ નહીં, બધાય તમે ગોળા ખાઓ ને પછી જેને ઈ પછી બાયડી બને ત્યારે તારી બાળીને ખવડાવજો. હું ખવડાવી દઈશ. મારે ને અત્યારે અભિયાલ મારે એની હારે ગોળો ખાવાની ઈચ્છા થઈ તો. તો તાને પણ એને એ એક જ મિનિટ પકડો તો ફોન. એ અમે એને હું કીધું મારે અભિયાલ ઈચ્છા થઈ ખાવાની એમ. તો ઓલી બુધવારે ફરે છે રવિવારે. ઓલા બર્ગર ને પીઝા ખવડાવે એને લઈ આવો એકાદી ની અહીંયા. ઈ નો આવે ને. એની બાળી કેમ હારે નો હાલે?
એને બાયડી બનાવી લો ને 17 માંથી હું કોઈને લઈને નથી ફરતો, ખોટી એવી અફવા ફેલાય માં અહીંયા. 17 માંથી એક આ લગ્ન કરી લ્યો એટલે હોળ વધશે તોય તમારી પાસે. એવી અફવા ફેલાય માં મારે કોઈ છે નહીં, મારે કોઈ છે નહીં. એકલો માણસ છો. આગલા બોલો, ખોટું ન બોલો. સાંભળો આગલા વિડીયોમાં એને ખુદે એક્સેપ્ટ કરેલું છે. આ સિવાય તો હું કરીએ એ તો તું વાત કરતી હતી ને એટલે મેં કીધું, તું વાત કરતી હતી ને એટલે કીધું. નો અને તું તો હજી તને એમ થાય કે અમારા ગ્રુપમાં નિયમ છે, હા. અમારા દોસ્તી બાબતે નિયમ છે કે લોઢાને લોઢું જ કાપે એટલે અફવા ભેગી અફવા હા. એટલે મળી જાય. પણ આ તો એ જગ્યા વગર એ થોડી ખબર હતી. એ ખોઈતરા કરે, ઓલું વાગ્યું હોય ને એમ ખોઈતરા કરે. કોઈતરા નથી કરતા અમે રોજ જોઈ છી બધું એટલે તમને કહીશ બરાબર. અને હમણાં જો કિનાલી છે ને જુનાગઢ થી આવી આવી ને જાય. તો મને એક વસ્તુ પરિવર્તન જોવા મળ્યું. હું આની યાર બાત હોય ને તો એ આડે પડી જાય. તારે છે હું તે તું એક જ મિનિટ મારી મરજી એટલે આમ છે હું જો સપલાસ છે અહીંયા બોલ. એક મિનિટ ચપ્પલ હેઠું મૂકો વાત કરો પેલા ના ના ઉભો થા. સપલું હાથમાં રાખે. ઈ આ મારી હારે બાંધતા હોય કે આ બાંધતો હોય તો ઈ હું કામ સમસાન જેમ બધે વશમાં ડબકા બોલું થાય? મારવા નથી આવતો. પણ તમે એની યાર બાંધો એટલે એને મારો એટલે હું મારવાની છું. ઈ તો થાય જ. કોણ પેલા વાત કોણ ઉપાડે છે? પેલા હાથ કોણ ઉપર? હાલો. પેલા એક જ પેલા વ્યક્તિ આદિ ઉપાડે છે. હમણાં મારે લપ થઈ ગઈ હતી હમણાં. પકડી લીધો મોડી નાખો તો હું મૂકી દઉં. પણ આમ તોડી કેમ કરીને નો પકડી નાખ્યો? લીધો આમ. તોડી કેમ નો નાખ્યો? એમ નહીં હમણાં અમે આપણે ભાઈ, આ ઉભા રહો. હાથ કેમ હું તને બનાવ્યો શું તે? કહું? ઉપર એની બાદ કેવું હું તારા ઓલા આ કેમ બનાવ્યો તે? તારી બાદ લઉં, તારી સાઈડ તો લઉં છું, પણ મારું તો એમાં શું થઈ ગયું? તારી સાઈડ લઉં છું. તે કેમ માર લીધું તે? તારી સાઈડ આમ લઈ લીધું. હવે કેમ હું માર તારી લીધું? ઘરે હમણાં હૂતો તો ને તો આ બાથરૂમ બાજુ ગઈ ને તો ન્યાય મારા પગ ઉપર હાલીને ગઈ. એમ કેમ કર્યું તે? પછી આવડી આ ગઈ ને તો આવડી આ કોઈ આ ગઈ તો હાલીને આવી. પગ આ તો પગ ટોયલેટ માં ગાય કરી દે. ટોયલેટ પાસે તમને કોણે હુવાન કીધું? તારા બેડ ઉપર હુવો તો તું ના પાડશો કાંઈ પાડા ને જેમ આડા પડ્યા નીચે નો બેવું મારે. આજ તો પગ કેમ? મૂકવા જાઓ ઘરે કે તો? માળિયા હું થાય? હવાર આડા હુતા ને તો પાટું બાંધીને ગાય ખોટું કરી દે. સંપલે મારી દીધું તાકાત છે ખબર પેલા છે? તારામાં? એ તો બાવ છે. ભાવ છે એને ખબર છે તમે તારામાં કેવો બુદ્ધિ છે. તમારામાં છે બુદ્ધિ સમજો આના પોગી નો તેમાં. હકે ને સમજો બટ એ બાઈ ને તેવા જેવી હોય ભંગાર જેવી. મારું ભાઈ હું કરો તમારે આવવા દો પછી કહું. ત્યારની વાત ત્યારે કહી દે ને ભાઈ. એટલે હે ને આ ઉનાળામાં ને જોવો હવે તમે બૂટ પહેરીને નથી આવતા અહીંયા જોવો આમ જો આ કઈ કે આમ જો આ ઉનાળામાં તમે હે ને બૂટ પહેરીને નથી આવતા સપલા પહેરીને આવો છો એટલે ગમે ઘા કરવામાં ધ્યાન રાખજો. ઘરે હે ને ઉઘાડા પગે જાય છો પછી કેતા નહીં. તમને છે ને મારો હમણાં કઈ બે માંથી એક ઉઘાડા પગે જાય છો બે. તમને એવું થયું કે આમ મને આ લેસ ખોલીને કાઢતા નથી આવતું, ફાડી નાખી. હવે જાની પંજા હોતું કાઢી લે. હવે એકાદ ટ્રાય હોય તો તમારું ચપ્પલ મને ક્યારેક અડાડીને કે મારે બગાડીને બતાવો હું તમને કહું. મારું તો એ હમણાં પાણી બાટલા લઈ આવીને અહીંયા બેસું ને તો બે કાંઈ ને અહીંયા ને ગળો દબાઈ દે આ બે આડાઈ નહીં આવે માવો ખાવા વયા હાથ જશે. ચાલક હોય. જો હાથ ચાલક કી થઈ. દબાવો એને ગળું દબાવો દબાવો હાથ ચાલક કી થઈ. હાથ ચાલક કી થઈ. જો જો આ ફલકણું જો આમ જો પોગી નો દબાવો આવી. ગળું દબાવો આ તો પગે લાગવા આવી. દબાવો ગળું મને મને ઈ નથી ખબર પડતી હા કે ખબર છે કે વાતોથી પોગી શકે. આ ખંભા એમ નથી તો એમ કેમ કેવું ખાટી છે? હા, બસ એ સિસ્ટમ હાલે છે એ સિસ્ટમ મને એટલે શિયાળીઓ ઘણી વાર એમાં કરવાણીનો સાથ ન દે શરમ ન આવતી. આ તો આવું છું. મારી એકની વખત જો મેં મારા ગળે કોઈ સાણો ન કરું એકની વખત. તો સાના મના બે હોદા લઈ ખાવા દે. ધડકવાનું ધડકવા ઉપડે. માવો ખાય એમ કેવા આવે બીજું કઈ દે છે ખાવા? એ હમણાં નહીં. આદમી લાવતો. ધડકવાનું. નહીં બાદમાં ઘરે જઈને હુઈ જાય તોય હુઈ આ જાય. તમારા 10 રૂપિયા